નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન સેમ 2માં પાઠ 5 અંગ્રેજી શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું. જુઓ, સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પેલું, અંગ્રેજોના આગમન પહેલાના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થશે? તેમાં લખો બી, મૌખિક શિક્ષણ. બીજું, અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી? તો લખો સી, ગામઠી, પંડ્યાની અને ધુડિયા. ત્રીજું, ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી? તો એમાં લખો એ, વિલિયમ કેરેએ. ચોથું, કયા પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓ સ્થાપી? તો લખો બી, એલેક્ઝાન્ડર ડફે. પાંચમું, ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણને તમે જવાબદાર કરશો? તેમાં લખો એ, અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા. છઠ્ઠું, ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય કોને ફાળે જાય છે? તેમાં લખો સી, લોર્ડ વિલિયમ બેન્ટિકના. સાતમું, ભારતમાં કયા કમિશને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા આપવાની ભલામણ કરી? તેમાં લખો સી, 1882ના હન્ટર કમિશન. આઠમું, 1920માં કઈ યુનિવર્સિટી સ્થપાઈ હતી? તેમાં લખો એ, જામિયા મિલિયા યુનિવર્સિટી. નવમું, 1849ના હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કોણે કરી? તેમાં લખો ડી, બેથુન અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે. 10મું, બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી? તો લખો બી, રાજા રામમોહન રાય. 11મું, મહાત્મા ગાંધીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી છે? તો લખો ડી, વર્ધા શિક્ષણ યોજના. પછીનું લખો 12માં, ગાંધીજીના કાર્યકરની યાદી તૈયાર કરે છે તો કોનો સમાવેશ તેમાં નહીં કરવાનો? તો લખો એમાં સી, દુર્ગારામ મહેતાનો. 13મું, નીચેના પૈકી કયા સાહિત્યકાર પ્રખર પ્રકૃતિવાદી હતા? તેમાં લખો એ, રવિન્દ્રનાથ ટાગોર. 14મું, કયા ગવર્નર જનરલે સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો? તેમાં લખો બી, લોર્ડ વિલિયમ બેન્ટિકે. કયા ગવર્નર જનરલે વિદ્યા પુનઃ લગ્ન કાયદો બનાવી વિધવાના લગ્નને કાયદેસર બનાવ્યું હતું? તો એમાં લખો સી, લોર્ડ ડેલાઉસીએ. 16મું, ભારતમાંથી અસ્પૃશ્યતા કલંકને નાબૂદ કરવાનો વિચાર કોણે કર્યો? તેમાં લખો બી, મહાત્મા ગાંધીએ. 17મું, ગુજરાતના મહાન સમાજ સુધારકોમાં કોનો સમાવેશ કરી શકાય નહીં? તેમાં લખો એ, ડી.કે. કરવેનો. 18મું, ગુજરાતના કયા સમાજ સુધારકે વિધવા સાથે લગ્ન કર્યું હતું? તો લખો સી, વીર નર્મદે. 19મું, સ્વામી વિવેકાનંદે યુએસએના કયા શહેરમાં ભરાયેલ સર્વધર્મ સંમેલન વિશ્વધર્મ પરિષદમાં ભાગ લીધો? તો લખો એ, શિકાગોમાં. અને 20મું, સ્વામી વિવેકાનંદ કહેતા કે લખો પહેલા અન્ન પછી ધર્મ. ચાલો હવે ખાલી જગ્યા. પહેલી ખાલી જગ્યામાં જવાબ લખો 1835 અંગ્રેજી કેળવણીનો પ્રારંભ. બીજીમાં લખો 1917 સેડલર કમિશન માધ્યમિક કક્ષાનું શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવાની જોગવાઈ. ત્રીજામાં લખો 1844 મુંબઈમાં એલિફન્સ્ટન કોલેજની સ્થાપના. ચોથામાં લખો શાંતિ નિકેતન વિશ્વ ભારતી. પાંચમામાં લખો હિન્દુ બાલિકા. છઠ્ઠામાં લખો છોડીઓની નિશાળ. સાતમામાં લખો કાંગડી અને આઠમામાં લખો ગુજરાત. નવમામાં લખો રવિન્દ્રનાથ ટાગોર. 10મામાં લખો લગ્ન વય સંમતિ ધારો. 1872માં લગ્ન વય સંમતિ ધારો. 11મામાં લખો અસ્પૃશ્યતા. 12મામાં લખો નરેન્દ્રનાથ દર અને 13મામાં લખો પ્રભુ સેવા. ચાલો હવે છે ખરા ખોટા વિધાનો. એમાં લખો પેલું સાચું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું ખોટું, પાંચમું સાચું, છઠ્ઠું ખોટું, સાતમું ખોટું, આઠમું સાચું, નવમું ખોટું, 10મું ખોટું, 11મું સાચું અને 12મું ખોટું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોડકા લખી શકો છો. લખો પેલાના સામે બીજું, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ તો કે બેંગલુરુ. પછી બોઝ સંશોધન કેન્દ્ર તેમાં લખો 3 કોલકાતા. ખેતવાડી કેન્દ્ર તેમાં લખો દિલ્હી અને ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ તેમાં લખો પૂના અથવા પુણે. બીજા જોડકાનો જવાબ લખો ઝાકીર હુસેન તેમાં લખો શિક્ષણ સમિતિના અધ્યક્ષ. મહાત્મા ગાંધી તેમાં લખો ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક. રવિન્દ્રનાથ ટાગોર તેમાં લખો પ્રખર પ્રકૃતિવાદી. રાજા રામમોહન રાય તો લખો આત્મીય સભાના સ્થાપક. ચાલો એક બે વાક્યમાં પ્રશ્ન આપો. લખો પ્રાચીન ભારતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો કઈ કઈ હતી? તો લખો પ્રાચીન ભારતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા અને વલ્લભી વગેરે હતી. બીજું, અંગ્રેજોના સમયે ભારતમાં શિક્ષણની કેવી વ્યવસ્થા હતી? તો લખો અંગ્રેજોના આગમન સમયે નિશ્ચિત અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો અને તાલીમ પામેલા શિક્ષકોની વ્યવસ્થા ન હતી. ગામના જાહેર રસ્તે અથવા ગામના પાદરે વડ કે અન્ય વૃક્ષની છાયામાં બાળકોને બેસાડવામાં આવતા હતા. ત્રીજું, ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ કોણે સ્થાપિત? લોકો ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ એલેક્ઝાન્ડર ડફ નામના પાદરી ખ્રિસ્તી
પાદરીએ સ્થાપી હતી. ખ્રિસ્તી પાદરીએ સ્થાપી હતી. ચોથું, લોકો ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ સાથી ઘટવા લાગી તો લોકો અંગ્રેજ સરકારની વહીવટમાં નોકરી મેળવવા માટે અંગ્રેજી શિક્ષણ પામેલા લોકોને મહત્વ મળવા લાગ્યું. આથી ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા લાગી. પાંચમું, ગોપાલ કૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું તો લોકો ગોપાલ કૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું. છઠ્ઠું, ભારતના શિક્ષણ માટેનો મેગ્ના કાર્ટા કોને કહેવામાં આવે? શા માટે? તો લોકો 1854ના વુડના ખરીદદાતાને ભારતના શિક્ષણ માટેનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે, કારણ કે એ ખરીદતા દ્વારા ભારતના શિક્ષણના દરેક ક્ષેત્રે મહત્વના સુધારા કરવામાં આવ્યા હતા. સાતમું, 1854ના વુડના ખરીદા મુજબ કયા શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી? તો લોકો ઈસવીસન 1854ના વુડના ખરીદા મુજબ કોલકાતા, મુંબઈ અને મદ્રાસમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. આઠમું, મહારાષ્ટ્રમાં કન્યાઓ અને વિધવા માટેની શાળાઓ કોણે સ્થાપી? તો લોકો મહારાષ્ટ્રમાં કન્યાઓ અને વિધવા માટેની શાળાઓ મહાદેવ ગોવિંદ રાનડે અને તેમના પત્ની રમાબાઈ રાનડે તેમજ જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ સ્થાપી હતી. નવમું, મહર્ષિ કર્વેએ મહિલાઓના શિક્ષણ માટે કયું મહત્વનું કાર્ય કર્યું હતું? તો લોકો મહર્ષિ કર્વેએ ઈસવીસન 1916માં મહિલાઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી, જે આજે એસએનડીટી યુનિવર્સિટી કે શિક્ષણનું કાર્ય કરે છે. 10મું, હરકુંવર શેઠાણીએ અમદાવાદમાં ક્યારે કઈ કન્યા શાળા સ્થાપી હતી? તો લોકો હરકુંવર શેઠાણીએ અમદાવાદમાં ઈસવીસન 1850માં છોડીઓની નિશાળ નામની કન્યા શાળા સ્થાપી હતી. 11મું, ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ? તો લોકો ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ. 12મું, ગાંધીજી પાયાના શિક્ષણને કેવું બનાવવા ઈચ્છતા હતા? લોકો ગાંધીજી પાયાના શિક્ષણને સ્વાશ્રય અને વ્યવસાયલક્ષી બનાવવા ઈચ્છતા હતા. 13મું, ગાંધીજી વિદ્યાર્થીને કયા પ્રકારનું શિક્ષણ આપવાના હિમાયતી હતા? તો લોકો ગાંધીજી વિદ્યાર્થીને હસ્તકૌશલ્ય, સુથારીકામ, લુહારીકામ, વણાટકામ, કાતળ ઉદ્યોગનું શિક્ષણ આપવાના હિમાયતી હતા. 14મું, ગાંધીજીના મુખ્ય કાર્યકરોના નામ? તો લોકો ગાંધીજીના મુખ્ય કાર્યકરો ઠક્કર બાપા, જુગતરામ દવે, પૂર્ણિમાબેન પકવાસા હતા. 15મું, રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ કેવું હોવું જોઈએ? તો લોકો રવિન્દ્રનાથ ટાગોરના મતે બાળકોનો સર્જનાત્મક વિકાસ કરી શકે તેમજ બાળકની કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિનો વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ. 16મું, બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે કોણે કરી હતી? તો લોકો ઈસવીસન 1828માં રાજા રામમોહન રાયે કરી હતી. 17મું, કોણે ક્યારે બાળ લગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી? તો લોકો બ્રહ્મો સમાજના નેતા કેશવચંદ્ર સેને ઈસવીસન 1870માં બાળ લગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી હતી. 18મું, ડોક્ટર ભીમરાવ આંબેડકરે અનુસૂચિત જાતિના લોકો માટે શું કર્યું હતું? તો લોકો જાતિના લોકો માટે સામાજિક, શૈક્ષણિક અને રાજકીય અધિકારો અપાવવા જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો. તેમણે અનુસૂચિત જાતિના લોકોને મંદિરોમાં પ્રવેશ અપાવવા તેમજ અન્ય સાર્વજનિક સ્થળોએ પ્રવેશવાના સત્યાગ્રહો કર્યા હતા. 19મું, દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી? તો લોકો દુર્ગારામ મહેતાએ સુરતમાં માનવ સભા ધર્મસભા નામની સંસ્થાની સ્થાપના કરી હતી. 20મું, ગુજરાતના કયા મહાન સમાજ સુધારકોએ બાળ લગ્ન અને વિધવા વિવાહની મનાઈ વિરુદ્ધ ઉગ્ર આંદોલનો ચલાવ્યા હતા? તો લોકો ગુજરાતના નર્મદ, કરસનદાસ મુરજી, મહિપતરામ, રૂપરામ, દલપતરામ વગેરે મહાન સમાજ સુધારકોએ બાળ લગ્ન અને વિધવા વિવાહની મનાઈ વિરુદ્ધ ઉગ્ર આંદોલન ચલાવ્યા હતા. 21મું, રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે શા માટે કરી હતી? તો લોકો પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસની ઉદાર ધર્મ ભાવના અને સેવા ભાવનાનો પ્રચાર કરવા માટે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. 22મું, સ્વામી વિવેકાનંદનો મુખ્ય ઉપદેશ આપ્યો હતો? તો લોકો સ્વામી વિવેકાનંદ સમાજ સેવા અને સમાજ સુધારણાનો મુખ્ય ઉદ્દેશ આપ્યો હતો. 23મું, સ્વામી વિવેકાનંદ શાના પ્રતીક અને સ્ત્રોત બન્યા હતા? તો લોકો નવી વિચારધારાના પ્રતીક અને ભવિષ્ય માટે એક મહાન શક્તિના સ્ત્રોત બન્યા હતા. ચલો, પ્રશ્ન નંબર 6 છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 3 માર્ક્સ. પહેલું, સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા શા માટે પગલાં ભરવામાં આવ્યા? તો લોકો સર સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈસવીસન 1901માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી. તેમણે પ્રતિવર્ષ 2 વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાની શરૂઆત કરી. સર સયાજીરાવ ગાયકવાડના પત્ની ચીમનાબાઈ ગાયકવાડે પ્રતિવર્ષ 1 દલિત વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાનો કાયદો બનાવ્યો હતો. બીજું, ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? તો લોકો ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી. ત્રીજું,
મહારાષ્ટ્રના વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કરવામાં આવ્યા? તો લોકો મહાદેવ ગોવિંદ રાંડે અને તેમના પત્ની રમાબાઈ રાંડેએ કન્યાઓ અને વિધવાઓ માટે શાળાઓની સ્થાપના કરી. જ્યોતિરામ ફૂલે અને તેમની પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ કન્યા કેળવણી અને વિધવાઓની કેળવણી માટે શાળાઓની સ્થાપના કરી. મહર્ષિ કર્વેએ ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી, જે આજે SNDT યુનિવર્સિટી તરીકે કાર્યરત છે. ચોથું, 20મી સદીમાં ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તથા વ્યવસાય સાથે સંકળાયેલી કઈ કઈ સંસ્થાઓ સ્થપાઈ હતી? તો લોકો બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, કોલકાતામાં બોઝ સંશોધન કેન્દ્ર, દહેરાદૂનમાં જંગલ ખાતા સાથે સંકળાયેલ સંશોધન કેન્દ્ર, દિલ્હીમાં ખેતીવાડી કેન્દ્ર, રૂડકીમાં ઇજનેરી વિદ્યાને લગતું કેન્દ્ર, પૂનામાં ભાડાસકર ઇન્સ્ટિટ્યૂટ વગેરે સંસ્થાઓ સ્થાપી હતી. ચાલો હવે 5મો પ્રશ્ન લખો. 20મી સદીના ભારતમાં કયા કયા સામાજિક અનિષ્ટો કે દૂષણો પ્રવર્તતા હતા? લખો. 19મી સદીના ભારતમાં બાળ લગ્નો, અસ્પૃશ્યતા, દીકરીને જન્મતા જ દૂધ પીતી કરવી, ગુલામી પ્રથા, સતી પ્રથા, વિધવા પુનઃ વિવાહની મનાઈ, દહેજ પ્રથા, અંધશ્રદ્ધા, નિરક્ષરતા, જ્ઞાતિભેદ વગેરે સામાજિક અનિષ્ટો કે દૂષણો પ્રવર્તતા હતા. ચાલો પ્રશ્ન નંબર હવે જુઓ. નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો આપો. પહેલું છે 19મી સદીને ભારતમાં નવજાગૃતિની સદી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જવાબ લખો. 19મી સદીના ભારતીય સમાજના મુખ્યત્વે બાળ લગ્ન, અસ્પૃશ્યતા, દીકરીને દૂધ પીતી કરવી, ગુલામી પ્રથા, સતી પ્રથા, વિધવા પુનઃ લગ્નની મનાઈ, દહેજ પ્રથા, સ્ત્રી શિક્ષણનો અભાવ, જાતિભેદ, અંધશ્રદ્ધા, વહેમો વગેરે સામાજિક અનિષ્ટો કે દૂષણો પ્રવર્તતા હતા. આ દૂષણો માનવતાના વિરોધી અને વ્યક્તિના વિકાસને રૂંધતા હતા. 19મી સદીમાં કેટલાક મહાન સમાજ સુધારકોએ સામાજિક દૂષણ વિરુદ્ધ વ્યક્તિગત રૂપે અને સંસ્થાઓ સ્થાપી તેને નાબૂદ કરવા માટે ઝુંબેશો ચલાવી હતી. એ ઝુંબેશોના પરિણામે સમાજમાં નવી ચેતના અને જાગૃતિ લાવી હતી. આ બધા કારણોસર 19મી સદીને ભારતમાં નવજાગૃતિની સદી તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો, રાજા રામમોહન રાય ભારતના મહાન સમાજ સુધારક ગણાય છે. તો લોકો 19મી સદીમાં ભારતમાં સામાજિક સુધારણાની જે પ્રવૃત્તિઓ શરૂ થઈ તેની પ્રથમ શરૂઆત રાજા રામમોહન રાયે કરી હતી. તેમણે સમાજના દૂષણો સામે ઝુંબેશ ચલાવવા બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી. તેમણે સતી પ્રથા, બાળ લગ્ન, વિધવા પુનઃ લગ્નની મનાઈ, સ્ત્રી શિક્ષણનો અભાવ વગેરે દૂષણો સામે ઝુંબેશ ચલાવી હતી. તેમના પ્રયત્નોથી ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે સતી પ્રથા વિરુદ્ધ ઈસવીસન 1829માં કાયદો બનાવ્યો હતો. રાજા રામમોહન રાયે વિધવા પુનઃ લગ્નની હિમાયત કરી હતી તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપ્યું હતું. આમ 19મી સદીમાં સામાજિક સુધારાઓ કરી રાજા રામમોહન રાયે આધુનિક ભારતનો પાયો નાખ્યો હતો. ચાલો હવે છે માંગ્યા મુજબ ઉત્તર લખો. પેલું, અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં સ્ત્રી શિક્ષણની સ્થિતિ કેવી હતી? તો લોકો પ્રાચીન ભારતમાં સ્ત્રીઓ અને પુરુષોને શિક્ષણની સમાન તકો હતી. મધ્યયુગમાં સલામતીનું કારણ દર્શાવી સ્ત્રીઓને શિક્ષણ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. ભારતમાં સ્ત્રી શિક્ષણની શરૂઆત માર્શમેન અને તેમના પત્નીએ કોલકાતા પાસે આવેલ શ્રીરામપુરમાં સ્થપાયેલી કન્યા શાળાથી થઈ હતી. ઈસવીસન 1813થી 1851 સુધીના વર્ષો દરમિયાન ખ્રિસ્તી પાદરીઓએ અને કેટલાક શ્રીમંત કુટુંબોએ બંગાળ, મુંબઈ અને મદ્રાસ પ્રાંતમાં કન્યા શિક્ષણ માટે સંસ્થાઓ સ્થાપી હતી. 19મી સદીમાં મહાન સમાજ સુધારકો રાજા રામમોહન રાય અને દયાનંદ સરસ્વતીએ સ્ત્રી શિક્ષણની હિમાયત કરી હતી, પરંતુ એ સમયમાં અંગ્રેજ સરકારે સ્ત્રી શિક્ષણની મોટા ભાગે ઉપેક્ષા કરી હતી. ઈસવીસન 1849થી 50 દરમિયાન બંગાળના અંગ્રેજ શિક્ષણ શાસ્ત્રી બૈથુન અને પ્રખર બ્રહ્મો સમાજ નેતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે 1849માં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરી. આ શાળાની સ્થાપનાએ ભારતમાં સ્ત્રી શિક્ષણનો પાયો મજબૂત બનાવ્યો. ઈસવીસન 1873 સુધીમાં બ્રિટિશ ભારતમાં 1640 જેટલી કન્યા શાળાઓ હતી. ચાલો હવે બીજો પ્રશ્ન, મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો દર્શાવો. તો લોકો મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્ય સંગ્રામની સાથે સાથે શિક્ષણ માટે ભગીરથ કાર્ય કર્યું હતું. તેમણે 1936માં વર્ધા શિક્ષણ યોજના શરૂ કરી હતી. શિક્ષણ અંગે સુધારાઓની ભલામણો કરવા તેમણે ડોક્ટર ઝાકીર હુસેનના અધ્યક્ષ પદે શિક્ષણ સમિતિની રચના કરી હતી. ગાંધીજીના મતે પાશ્ચાત્ય શિક્ષણ યોગ્ય જીવન ઘડતર કરવામાં અને તેનું રોજગારી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે. તેઓ પાયાના શિક્ષણને શાસ્ત્રીય અને વ્યવસાયલક્ષી બનાવવા ઈચ્છતા હતા. તેઓ માનતા હતા કે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો હોવો જોઈએ, જેમાં વિદ્યાર્થીને વિભિન્ન વિષયોનું સામાન્ય જ્ઞાન ક્રમશઃ અને એક હુનર શીખવવો જોઈએ. તેઓ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના હિમાયતી હતા. તેઓ વિદ્યાર્થીઓને હસ્તકૌશલ્ય, સુથારીકામ, લુહારીકામ, વણાટકામ અને કાતરણ ઉદ્યોગનું શિક્ષણ આપવાના આગ્રહી હતા. ગાંધીજી એ પાશ્ચાત્ય શિક્ષણની સામે નઈ તાલીમ, બુનિયાદી શિક્ષણ, વર્ધા શિક્ષણ યોજના, પાયાની કેળવણી વગેરે
ઉદ્યોગ શિક્ષણ વગેરે શૈક્ષણિક વિચારો અમલમાં મૂકી ભારતીય શિક્ષણ પ્રણાલીને ટકાવી રાખવા પ્રયત્નો કર્યા. ચલો હવે છે ટૂંક નોંધ લખો. બ્રહ્મ સમાજની પ્રવૃત્તિઓ તો લખો. બ્રહ્મ સમાજની સ્થાપના રાજા રામમોહન રાયે કરી હતી. ઈસવીસન 1821માં સંવાદ કૌમુદી નામના પત્રથી સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટે પાયે ઝુંબેશ ચલાવી. બ્રહ્મ સમાજના પ્રયત્નથી ઈસવીસન 1829માં ગવર્નર જનરલ બેન્ટિકે સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ મૂક્યો. ઈસવીસન 1839માં નરબલી પ્રથા અને બાળકોને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદા ઘડવામાં આવ્યા. વિધવા પુનઃ લગ્ન માટે પુસ્તકો અને ચોપાનિયા દ્વારા પ્રચાર કરી. 1856માં ડેલાઉસી વિધવા પુનઃ વિવાહ કાયદો પસાર કરી વિધવાના લગ્નને કાયદેસર બનાવ્યા. અંગ્રેજી કેળવણી શરૂઆતે સ્ત્રી શિક્ષણ માટે ખાસ હિમાયત કરી. બાળ લગ્નો નાબૂદ કરવા પ્રયાસ કર્યા. આંતરજ્ઞાતીય લગ્નોનો પ્રચાર કર્યો. ચાલો હવે પછી છે રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો લખો. તેઓ ખૂબ પ્રકૃતિવાદી હતા. વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા પ્રકૃતિના સાહિત્યમાં જ જ્ઞાન આપવાના મત ધરાવતા હતા. શિક્ષણ બાળકનો સર્જનાત્મક વિકાસ કરે તેવું હોવું જોઈએ. બાળક શિક્ષણની કઠોર શિસ્તથી મુક્ત હોવો જોઈએ. શિક્ષણની વ્યવસ્થા બાળકમાં કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિનો વિકાસ કરે તેવી હોવી જોઈએ. બાળકોમાં સંગીત, અભિનય અને ચિત્રકલા જેવી ક્ષમતાઓ વિકસાવવી જોઈએ. બાળકોમાં નીતિમત્તા અને આધ્યાત્મિકતા જેવા ગુણો વિકસાવવા જોઈએ. બાળકોને ભારતીય વિચારસરણી અને સાંસ્કૃતિક તત્વનું જ્ઞાન આપવું જોઈએ. શિક્ષકમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ. ત્રીજું, સ્વામી વિવેકાનંદનો ઉપદેશ લખો. તેમણે તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો. તેમણે સમાજ સેવા અને સમાજ સુધારણાનો ઉપદેશ આપ્યો. તેમના મતે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં, કે નિરાધાર બાળકોના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં, કે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. તેઓ કહેતા કે પહેલા અન્ન પછી ધર્મ. તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા હતા. તેમના મત મુજબ માનવ સેવા એ જ પ્રભુ સેવા. તેવા યુવાનોને કહેતા હતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો. આવજો.